મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. શ્રી શાંતિપની વિદ્યા સંકુલની આ વેબ સિરીઝમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ્સ, આ વિડીયોને વધારે આગળ જોવા માટે તમે શ્રી શાંતિપની વિદ્યા સંકુલની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બેલ આઇકનને પ્રેસ કરો. સ્ટુડન્ટ્સ, ચોથા અને પાંચમા ધોરણમાં આપણે મારી આસપાસ, સૌની આસપાસ જેવા વિષયો ભણ્યા. હવે આપણે છઠ્ઠા ધોરણમાં સામાજિક વિજ્ઞાન નામનો વિષય ભણવાનો છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે સામાજિક વિજ્ઞાન ભણીશું, જેનો પહેલો પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયો સાંભળો ત્યારે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો અને પાઠ્યપુસ્તકનું પેજ નંબર 1 જેના ઉપર આ પાઠ શરૂ થાય છે એ ખુલ્લું રાખજો, જેનાથી તમને ભણવામાં મજા આવશે. તો શરૂ કરીશું આપણે પાઠ ભણવાનું. તમારા છઠ્ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી આપણે આસપાસ, ગણિત, હિન્દી, અંગ્રેજી આવા વિષયો ભણ્યા છે, ક્યારે ઇતિહાસ કે સામાજિક વિજ્ઞાન જેવો વિષય ભણ્યા નથી. તો હવે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ ભણવા જઈ રહ્યા છીએ. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિષયથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિ અને સંગઠનોની જાણકારી આપે છે. સ્ટુડન્ટ્સ, સામાજિક વિશ્વ એટલે એવું વિશ્વ કે જે આપણી આજુબાજુ રચાયેલું છે. જેમ કે આપણા ગામમાં, આપણા દેશમાં, આપણા વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે તે છે સામાજિક વિશ્વ. તેને કહીશું સામાજિક વિશ્વ. જે નિયમ છે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણા વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે. સ્ટુડન્ટ્સ, હવે આ વર્તમાન સમાજ જીવન કેવું છે, મીન્સ કોને કહીશું આપણે વર્તમાન સમાજ જીવન? આજે હાલ આપણે કોરોના જેવી મહામારીથી પીડાઈ રહ્યા છીએ વર્તમાન જીવનમાં. તો આ છે આપણું વર્તમાન જીવન. આની પહેલા ભૂતકાળમાં તમે અને હું પ્રત્યક્ષ ભણતા. હું તમારી સામે હતી, તમે મારી સામે હતા, તમે મને જોઈ શકતા, હું તમને જોઈ શકતી અને આપણે ભણતા. પરંતુ હવે હાલમાં આપણે જે ભણી રહ્યા છીએ એ પરોક્ષ રીતે, મીન્સ કે આ એક વેબ સિરીઝ, મોબાઈલના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી ભણીએ છીએ પરોક્ષ રીતે. તમે મારી સામે નથી. આ છે વર્તમાન સમાજ જીવન. જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસ કોને કહીશું આપણે? તો કે જે માનવ સમાજની ભૂતકાળની માહિતી આપે છે એને આપણે ઇતિહાસ કહીશું, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ. ભૂતકાળ એવો વિષય છે, ભૂતકાળ એ છે કે જેની મદદથી આપણે વર્તમાન કાળ સુધી પહોંચી શકીએ છીએ. વર્તમાન કાળને જાણવામાં આપણને મદદરૂપ થાય છે. હવે આના પરથી તમને એક પ્રશ્ન થશે કે શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? શું ખરેખર આ શક્ય છે સ્ટુડન્ટ્સ? હવે આની માટે બને તો તમે તમારા મમ્મી પપ્પા કે દાદા બાને પૂછજો કે ભૂતકાળમાં એમની લાઈફસ્ટાઈલ કેવી હતી, એ કેવી રીતે જીવતા, શું ખાતા, શું પીતા, જેનાથી તમને સમજ આવશે કે ત્યારની લાઈફસ્ટાઈલ, ત્યારનું જીવન અને અત્યારના જીવનમાં કેટલો ફેર છે. માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે. આ એક સરસ મજાનો પ્રશ્ન છે સ્ટુડન્ટ્સ, કે આપણે કેટલી બધી ફેસિલિટીઝમાં જીવીએ છીએ. જો આ ફેસિલિટીઝ આપણી પાસે ના હોત તો, રસ્તાઓની સુવિધા ના હોત તો, વાહન વ્યવહારની સુવિધા ના હોત તો, જે લોકો દૂરથી, જેનું ઘર સ્કૂલની નજીક છે એનો તો કશો પ્રોબ્લેમ નથી, પણ જે લોકો દૂરથી આવે છે વાનમાં અથવા તો બાઇકમાં, એ લોકોને જો વાહન વ્યવહારની સગવડ ના હોત તો એ લોકો શું કરે? આ બધી સગવડતાઓ વગર જીવવું કેટલું અઘરું છે એ આપણને ઇતિહાસ બતાવે છે. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા અનેક યુગોના માનવ જીવનના રીતિ રિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનની કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. સ્ટુડન્ટ્સ, ભૂતકાળ જે ઘટી ગયું છે, આપણે સમજીએ છીએ કે ભૂતકાળ અને વર્તમાન શું. ભૂતકાળ મીન્સ જે ઘટના બની ચૂકી છે એને આપણે ભૂતકાળ કહીશું. જે ઘટના ઘટી રહી છે
અત્યારે હાલમાં બની રહી છે એને આપણે વર્તમાન કાળ કહીશું. તો ભૂતકાળની જે બાબતો અત્યારે વર્તમાન કાળ સાથે કડીરૂપ છે એને આપણે ઇતિહાસ કહીશું. જે ભૂતકાળની બાબતો, ભૂતકાળની ઘટનાઓ જે ઘટી ગઈ છે એ આપણને વર્તમાન જીવનમાં મદદરૂપ થાય છે, કામ આવે છે. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવ જીવનના આવેલા પરિવર્તનથી માહિતગાર કરે છે. હવે જોઈએ ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો. ઇતિહાસ આપણે કેવી રીતે જાણી શકીશું, કઈ રીતે જાણી શકીશું? તો સ્ટુડન્ટ્સ, તમારા જેવો જ એક ચિંતન વર્તમાન પત્ર વાંચી રહ્યો હતો. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. એને આશ્ચર્ય થયું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? ચિંતનને આ વાંચીને આશ્ચર્ય થયું કે ગુજરાતના કચ્છનું 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. તે ખબર કેવી રીતે પડી હશે કે આ 4000 વર્ષ જૂનું છે? તો સ્ટુડન્ટ્સ, સમાજ ઇતિહાસમાં અલગ અલગ વસ્તુને જાણવા માટે ખોદકામ કરવામાં આવે છે. ઉત્થાન મીન્સ કે ખોદકામ દ્વારા વિવિધ વસ્તુઓ, અવશેષો, આપણને ભૂતકાળના અવશેષો મળે છે, જેના દ્વારા આપણને વર્તમાન જીવનમાં આપણે એને જાણી શકીએ છીએ કે શું હતું. તો ઇતિહાસ આપણને વર્તમાન કાળને જોડે છે, કડીરૂપ બને છે, જેના દ્વારા ઉત્થાન દ્વારા ખોદકામ કરી આ શહેર, જેવી રીતે ગુજરાતના કચ્છ શહેર મળી આવ્યું છે, તેવી જ રીતે અનેક ઇતિહાસમાં આવા અનેક મોહેંજોદરો, નગર, હડપ્પા સંસ્કૃતિ, આવા ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, એ આવા વિવિધ અવશેષો પરથી જાણી શકીએ છીએ. હવે જે સ્ટુડન્ટ્સ, આ એક પ્રવૃત્તિ છે જે તમારે ઘરે કરવાની છે. તમારે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢવાની છે, અને જ્યારે આ નર્મદા નદી તમે શોધો તો ભારતના નકશામાં નર્મદા નદીની અંદર તમારે વાદળી કલરના રંગથી એને પૂરી દેવાની છે. તો જ્યારે તમે ભારતનો નકશો ખોલશો ત્યારે નર્મદા નદી તમારી સામે આવશે. સ્ટુડન્ટ્સ, હજારો વર્ષો પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. એમાંથી સૌથી પહેલું છે તાળપત્ર અને ભોજપત્ર. તાળપત્ર અને ભોજપત્ર વિશે જોઈએ આપણે. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો. અત્યારે જેવી રીતે તમે નોટબુકનો ઉપયોગ કરો છો, ત્યારે લખવા માટે તાળપત્ર અને ભોજપત્રનો ઉપયોગ થતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ. તો હસ્તપ્રત મીન્સ હાથેથી લખાયેલું લખાણ, એટલે કે હસ્તપ્રત. તાળપત્રો એટલે તાળ વૃક્ષના પર્ણ મીન્સ પાંદડા, પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. અને ભોજપત્ર એટલે કે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો. તો હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ થાય છે, જેની પાતળી આંતરછાલ પર હસ્તપ્રત લખવામાં આવે છે, જેને ભોજપત્ર કહેવામાં આવે છે. તાળના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા. તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપ્રતો મળી આવી છે. તાળપત્ર અને ભોજ પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. હવે આના પછી નેક્સ્ટ પેજ ઓપન કરજો સ્ટુડન્ટ્સ, પેજ નંબર 2. હવે તાળપત્ર અને ભોજપત્ર આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઉપર ચિત્રમાં, જેના વિશે આપણને જેના ઉપર આપણે હસ્તપ્રત લખતા. હસ્તપ્રત કેવી હતી એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટુડન્ટ્સ, હસ્તપ્રતની ભાષા થોડી અલગ હતી, જોઈએ છીએ આપણે અહીંયા આગળ જ. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, જેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ ભાષામાં લખાણો મળી આવે છે. સ્ટુડન્ટ્સ, ઘણી હસ્તપ્રતો એવી છે જેની ભાષા ઉકેલાણી છે, પરંતુ હાલમાં પણ ઘણી ભાષાઓ એવી છે કે જેની હસ્તપ્રતો, જેની ભાષા ઉકેલી શકાય નથી. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્ય પણ તાળપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. સ્ટુડન્ટ્સ, આ લોકડાઉનમાં તમે રામાયણ અને મહાભારત જોતા હતા, તમને કદાચ ખ્યાલ હોય તો વેદવ્યાસ મુનિ જ્યારે રામાયણ
સો સ્ટુડન્ટ્સ, તમે રામાયણ અને મહાભારત લોકડાઉનના સમયમાં જોઈ હશે. આ રામાયણમાં શ્રી વેદવ્યાસ મુનિ રામાયણ નામના ગ્રંથનું નિર્માણ કરે છે બ્રહ્માજીના કહેવાથી, જેમાં પોથી સ્વરૂપે રામાયણ લખે છે. અહીં આપણે જેવી રીતે જોઈએ છીએ કે તાળપત્ર અને ભોજપત્ર સિવાય પોથી સ્વરૂપે પણ આવી બધી માહિતીઓ સચવાયેલી છે, જેમાં છે ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી તાળપત્રો, ભોજપત્ર અને પોથી સ્વરૂપે લખાયેલા લખાણોમાંથી સચવાયેલી છે. હવે બીજું છે અભિલેખો. ધાતુ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે, જેમ કે અશોકનો શિલાલેખ આજે પણ જૂનાગઢમાં જોવા મળે છે. જો સ્ટુડન્ટ્સ, તમે ક્યારેય પણ જૂનાગઢની મુલાકાત લો, પ્રવાસમાં જાઓ, ફરવા જાઓ, તો આ અશોકનો શિલાલેખ જોજો, જે તમને ઇતિહાસની માહિતી આપે છે. એના પર લખેલું લખાણ કદાચ તમને સમજાશે નહીં, પરંતુ આ અશોકનો શિલાલેખ તમે ત્યાં જોઈ શકશો. ત્રીજા પર છે તામ્રપત્ર. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણમાં, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદમાં, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા મીન્સ કે ગાંધીનગરમાં સચવાયેલા છે. હવે જોઈએ સિક્કા. સિક્કા દ્વારા પણ ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. નેક્સ્ટ પેજ પર જોઈશું આપણે. આ છે સિક્કાઓ, જોઈ શકીએ છીએ આપણે. આને કહેવામાં આવે છે પંચમાર્કના સિક્કાઓ, જેના ઉપર અલગ અલગ આકૃતિઓ, લખાણ, ઈસવીસન કોતરેલા જોવા મળે છે. પંચમાર્કના સિક્કા કેવી રીતે બનાવવામાં આવે છે? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટે બીબામાં ઢાળી અથવા તો બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. પંચમાર્ક સિક્કા તરીકે ઓળખાય છે. હવે જોઈએ ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે આર્કિયોલોજિસ્ટ, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજાર, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીઓની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. અવગત મીન્સ કે માહિતગાર કરાવે છે. અહીંયા ઉત્ખનન શબ્દ આપણે આની પહેલા પણ આવી ગયો છે. ઉત્ખનન મીન્સ ખોદકામ. સમાજ જ્યારે આપણે ભણતા હોઈએ, સામાજિક વિજ્ઞાન જ્યારે આપણે ભણતા હોઈએ, તો ધ્યાનમાં રાખો, આપણે ખોદકામ જેવો શબ્દ નહીં બોલીએ, આપણે ખોદકામને કહીશું ઉત્ખનન. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંની જીવનની નોંધ પણ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન ઝ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે, જે નાલંદા વિશ્વવિદ્યાપીઠમાં પણ ભણેલા છે અને ત્યાંથી પણ ઘણા પુસ્તકો પોતાની સાથે લઈ ગયા છે. અને આ લોકોના લખાણમાંથી આપણને આપણા ઇતિહાસની માહિતી મળે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ જાણી શકાય છે.
આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક, ટેકનોલોજી, સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે, એટલે કે યોગ્ય રીતે તેને એક પેજમાં અથવા તો બુકમાં સંગ્રહિત કરી લખાણ રૂપે લખે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, આપણી સામે જીવતો રાખે છે. ભૂમિનું નામ જોઈએ આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલા તે પ્રદેશના સંપર્કમાં આવ્યા અને ઈરાનીઓ સિંધુ નદીના હિન્દોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. ઇતિહાસ તો વિદ્યાર્થી મિત્રો એવું પણ કહે છે કે જનક રાજાના પુત્ર શ્રી ભરતના નામ પરથી ભારત દેશ એવું નામ પડેલું છે. સાલવારી જોઈએ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. જો આ ઘટનામાં કે આ સમયમાં કે સ્થાનમાં જો આડાઅવળું થઈ જાય તો ખરેખર આપણને ચોક્કસ માહિતી મળી શકતી નથી. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ઈસુ ખ્રિસ્તના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળ ગણના સાથે જોડવામાં આવે છે. મતલબ કે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી આપણી કાળ ગણના એટલે કે સમયની ગણના શરૂ થઈ. વર્ષ 1 જ્યારે એમનો જન્મ થયો ત્યારે 0, જેમ જેમ વર્ષ થતા ગયા તેવી રીતે 1, 2, 3, 4. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. અંગ્રેજીમાં એને એડી એન્નો ડોમિનો કહે છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્ત પછીના જન્મ પછીના 2000 વર્ષો કહેવાય. સ્ટુડન્ટ્સ, આજે વર્ષ ચાલે છે 2020, મીન્સ કે ઈસુ ખ્રિસ્તના જન્મને 2020 વર્ષો થયા. એ જ રીતે ઈસવીસન પૂર્વે બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના ઉદાહરણ તરીકે આપણે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. હવે જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ન હતો એ પહેલાના 2000 વર્ષને આપણે ઈસવીસન પૂર્વે 2000 વર્ષ તરીકે જાણીશું. હવે અહીંયા એક સમયરેખાનો સ્કેલ દર્શાવેલો છે સ્ટુડન્ટ્સ, એને આપણે જોઈ શકીશું. આ છે 0 એટલે અહીંયા છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. જોઈએ આપણે એની આ બાજુ છે જમણી બાજુ પહેલી સદી એટલે કે જ્યારે ઈસુ ખ્રિસ્તના જન્મના 100 વર્ષ એને આપણે કહીશું પહેલી સદી. પછી છે બીજી સદી, ત્રીજી, ચોથી અને પાંચમી. આવી રીતે ડાબી બાજુ જતા જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ન હતો એટલે કે બિફોર ક્રાઇસ્ટ ત્યારે આપણે જોઈશું પહેલી સદી, બીજી સદી, ત્રીજી સદી, ચોથી અને પાંચમી. એટલે આપણે કહી શકીએ કે ઈસવીસન પૂર્વે પહેલી સદી અથવા તો ઈસવીસન પૂર્વે 2000 વર્ષ પહેલા બિફોર ક્રાઇસ્ટ અને પછી જેને આપણે કહીશું ઈસવીસન 2020 અથવા તો ઈસવીસન 2000 અથવા તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી સદી. ઇતિહાસ ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા નીચે જોઈએ. ઘણીવાર સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. સીઈ એટલે કે કોમન એરિયા, સામાન્ય કે સાધારણ યુગ. જ્યારે કોમન એટલે કે સામાન્ય અને એરિયા મીન્સ યુગ અથવા તો એ છે સ્થાન, એને આપણે કહીશું સીઈ શોર્ટ ફોર્મમાં અને લોંગ ફોર્મમાં કહીશું કોમન એરિયા. જ્યારે બીસીઈ મીન્સ બિફોર કોમન એરિયા એટલે કે પહેલાનો, જ્યારે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એ પૂર્વેનો એ પહેલાનો સામાન્ય યુગ અથવા તો સાધારણ યુગ. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ.
ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે બીસીઈ ના બદલે. આટલું જાણો સ્ટુડન્ટ્સ. બીસી બિફોર ક્રાઇસ્ટ, એડી મીન્સ એનો ડોમિનો. એનો ડોમિનો એવા બે શબ્દો મૂળ ગ્રીકના શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ, ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી 2018, એડી 2018. એના પછી જે શિલાલેખ, પથ્થર પર કોતરીને લખાયેલો લેખ એટલે કે શિલાલેખ. શિલાલેખને જોડી દેવો અશોકના શિલાલેખ સાથે એટલે તમને આસાનીથી યાદ રહી જશે. ભોજપત્ર, ભુજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા. આ ભોજપત્રને તમારે જોડવાનું છે હિમાલય સાથે, જેનાથી તમે ઇઝીલી ભોજપત્રને યાદ રાખી શકીશું. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણો પાર્ટ 1 પૂરો થાય છે. આના હોમવર્કમાં હું તમને સ્વાધ્યાય આપું છું. આખું સ્વાધ્યાય તમારે ફેરબુકમાં ઉતારવાનું છે. જ્યારે આપણે મળીશું, સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આપણે આ ફેરબુક ચકાસશું, ત્યારે આપણે ફેરબુક જોશું અને તમારે પાછા આના ફોટોઝ વોટ્સઅપના ગ્રુપમાં મોકલવાના રહેશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.